તો ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ખાતરના વધતા ભાવ અને ડુંગળીના તળિયે ગયેલા ભાવ સામે ગાંધી ચોક ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ ખાતરની થેલીઓ અને ડુંગળીઓ સાથે રામધૂન બોલાવી સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોને નુકસાનનો મુદ્દો ઉઠાવી ડુંગળીનું મફત વિતરણ પણ કર્યું। ત્યારે કોંગ્રેસે સરકારને ખાતરના વધારેલા ભાવ પરત ખેંચી ખેડૂતોને રાહત આપવાની માંગ કરી છે। અમે ખાતરની થેલીને હાર પહેરાવી અને 2400 રૂપિયાની થેલીનું બેસણું રાખી અને એમનો વિરોધ કર્યો। એટલું જ નહીં પણ ખેડૂતોની ખેત પેદાશ જેવી ડુંગળી ખેડૂતોએ વાવી છે એ અત્યારે કોઈ રૂપિયા કિલો પણ લેવા તૈયાર નથી। એને અમે મફત વેચવા પ્રયત્નો કર્યો પણ મફત પણ કોઈ લેવા। કોંગ્રેસ પ્રમુખ આજરોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોની જે હાલત છે, ખેડૂતોને સરકારે જે એના રાસાયણિક ખાતરોની અંદર મોટો ભાવ વધારો ઝીકી દીધો છે, એના કારણે ખેડૂતો મોટે પાયમાલી તરફ ધકેલે છે। ખેડૂતોના જણસીના ભાવ નથી। ખેડૂતોને આજે ડુંગળી કે કોઈ પણ ખેડૂતોનો પાક હોય એ પાકની અંદર લઈને બજારમાં આવે છે ત્યારે એના બજારના નહીવત આવે એમને ભાવ મળે છે। ઘઉંના હજી પણ ખેતરો ઢગલા પડ્યા છે, ખેડૂતોને ઘઉંના પણ ભાવ નથી મળ્યા। આ બધી વાતને લઈ આજે અમે નવતર પ્રયોગ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસે કર્યો છે અને ઉપલેટાની મુખ્ય બજારમાં અમે બધાએ ડુંગળી ખેડૂતોની છે એ મફતના ભાવે વેચી પડતર ખેડૂતોને પડતર પડતા પણ 25,000, 20,000, 30,000 રૂપિયા આ પ્રકારનો ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતો નુકસાની ભોગવી અને પાયમાલ થઈ ગયા છે અને આવનારા દિવસોની અંદર સરકાર જો આ ખાતરના ભાવ વધારો છે એ પાછો નહીં લે તો ખેડૂતોનું ઉગ્ર આંદોલન લઈ અને ઉગ્ર આંદોલન કરશું। ખેડૂતો માટે બજારમાં આવવું પડશે તો બજારમાં આવશું। ખેડૂતોને સાથે લઈ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ